અને મિત્રો આટલા ઊંચા અમે છીએ, તમે જોઈ શકો છો ભાઈ. અને ત્યાં છે એક જણ નીચે, અને છેક આટલા ઊંચા અમે પિલર પર છીએ. બાકી એક પિલર અહીં છે. આટલા ઊંચા પિલર પર તમને વ્યૂ બતાવું તો ભાઈ ખતરનાક વ્યૂ જોઈ શકો છો ભાઈ. આટલા ઉપર અમે આવી ગયા છીએ. રહીને કંઈક આ રીતનું તમને લુક જોવા મળે છે જે હજીરા છે. બાકી જોઈ શકો છો તમે. તો મિત્રો હવે આપણે જઈશું આની ઉપર, જે ઉપર જવાનો રસ્તો છે. જે બાકી જુઓ તો અહીં ચડી ગયા છે છોટુભાઈ, તે ઉપર જવાનો રસ્તો અહીંથી ને જાય છે. બાકી આપણે ઉપર જઈએ અને તમને બતાવીએ ઉપરનો વ્યૂ. બાકી જુઓ ભાઈ આ રીતનો કંઈક રસ્તો છે અહીં, અને ભાઈ આ કંઈક સીડીઓ છે અહીંયા. આ રીતના તમને ઉપર સીડીઓ જોવા મળી જશે. બાકી ચડીએ ઉપર, અને બાકી જુઓ આ રીતનો અહીંયા ગેટ છે જે ઉપર જવાનો રસ્તો છે. બાકી અહીં પણ જબરજસ્ત કોતરકામથી બધું કરેલું છે કામ. તો હવે ઉપર જઈએ અને તમને બતાવીએ. બાકી જુઓ ભાઈ કંઈક આ રીતની સીડીઓ છે ઉપર, જે ઉપર ચડવા માટે. બાકી આ રીતના જવાય છે ઉપર. ઉપરનો વ્યૂ પણ તમને બતાવીએ. તો બાકી જોઈ શકો છો ભાઈ ખતરનાક. અહીં બાકી તમે જોઈ શકો છો ભાઈ આવી સુનસાનમાં જે સીડીઓ છે આની અંદર સીડી છે. અને બાકી આ રીતના તમને ગામડાનો વ્યૂ, ચારો તરફથી તમને ગામડાનો વ્યૂ છે જોવા મળી જશે. અને ભાઈ અહીં ઉપર રીતના પણ તમે જોઈ શકો છો જે ઉપર ચડી જવાય છે. બાકી અમે ઉપર આવી ગયા છીએ અને ઉપરનો વ્યૂ તમને બતાવીએ. તો જુઓ ભાઈ કેવા આમાં થઈને જવાય છે રસ્તો. બાકી તમે જોઈ લો બધું ભાઈ. જુઓ આ છે જે ઉપર મુંગટ, જે ઉપર મુંગટ તમે જોઈ શકો છો. એ મુંગટ ઉપર નીચે રહીને મુંગટ જોવા મળે છે, એ મુંગટ છે. અને બાકી આ રીતના બધું સાફ સફાઈ નથી કરેલી, એટલે ભાઈ થોડુંક આવું તમને જોવા મળી છે. બાકી ઉપર રહીને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળી જશે તમને. બાકી જો ભાઈ ગામડામાં છે હજીરા, એટલે ખેતરો બેતરો જોવા મળી જશે. અને આ રીતના તમને જોવા મળી જશે ભાઈ. જો આ છે મુંગટ. અને બાકી અહીં પણ તમને જે ડૂમ જોવા મળે છે તે ઉપર પણ જવાનું છે, જે આપણા જણ છે ઉપર. આ ડૂમની અંદર પણ જવાય છે. તો બાકી આપણે ઉપર ડૂમમાં જઈએ અને તમને બતાવીએ આગળ. તો ભાઈ જુઓ આ રીતનો ભાઈ આવો કંઈક રસ્તો છે, જે રસ્તામાં થઈને ભાઈ જવાય છે. બાકી જુઓ બધું ખરાબ પરિસ્થિતિમાં છે. તે પણ એક છે પિલ્લર. અને આ રીતના ભાઈ જુઓ બધું ખરાબ પરિસ્થિતિમાં બધું પડેલું છે. અહીં પણ એક ડૂમ છે. અને બાકી અહીં છે રસ્તો, જે આ ડૂમની ઉપર જવાનો જે રસ્તો છે, જે બધો ડૂમમાં આ રીતના તમને જોવા મળી જશે. બાકી જુઓ ભાઈ આવું કંઈક અંધેરામાં જઈને ભાઈ સીડીઓ. બાકી સીડીઓ ભાઈ ખતરનાક નાની નાની સીડીઓ છે. બાકી જોઈ શકો આટલા નાના નાના પગથિયા છે, જે ઉપર જવા માટે, ઉપર ચડવા માટે તમને હેલ્પફુલ થાય છે. અને બાકી જુઓ ભાઈ અહીં તમને આવો વ્યૂ જોવા મળી જશે. તો ચાલો ઉપર જઈએ કે ગાઈસ અહીં તમને મળી જશે ભાઈ ખિડકી, જે બારી, જે બહારનો વ્યૂ તમને જોવા મળશે. આ રીતનો તમને બહારનો વ્યૂ જોવા મળશે. અહીંયા એક નાની સીડી છે અહીંયા. બાકી જુઓ ભાઈ કેવી સીડીઓ છે, નાનું જ ભાઈ. આપણે અંદર સમાઈએ એટલું જ એક જગ્યા છે. અને બાકી અહીં પણ તમે જોઈ શકો ભાઈ ડિઝાઇન કેવી ખતરનાક પડેલી છે અંદર. તો અહીં પણ તમે વ્યૂ જોઈ શકો. તો હવે આપણે જઈએ ઉપર અને ઉપરનો વ્યૂ તમને બતાવીએ કઈ રીતના વ્યૂ તમને જોવા મળે છે. બાકી તો ભાઈ આટલી જ જગ્યા છે જે અમે અંદર આવી શકીએ, એટલી જ જગ્યા છે બાકી. અને અહીંયા સીડીઓ તમે જોઈ શકો છો. અને ચાલો આગળ જઈએ, હા બતાવીએ તમને. અને બાકી જુઓ ભાઈ આ રીતના પણ તમને બતાવું તો અહીં પણ તમને એક બારી જોવા મળી જશે, જે બહાર રહીને કંઈક આ રીતનો વ્યૂ છે. તમને આ રીતનો વ્યૂ છે તમને જોવા મળે છે. બાકી જો અહીં છે મુંગટ, અને બાકી ગામડાનો આ ભાઈ નીચેનો વ્યૂ. અને અહીં જુઓ ભાઈ. તો ભાઈ અમે ઉપર છીએ અને ઉપર જુઓ ભાઈ ખતરનાક વ્યૂ. અને ભાઈ નાની નાની સીડીઓ છે, જે છોટુભાઈ પકડો દીકજે થોડીક પીડવાની ભાઈ. ચલો ચાલી ભાઈ જગ્યા એટલી થોડીક નાની છે ને, તો ભાઈ આપણે એક જ જણ ચડી શકે ને એક જગ્યાએ, એટલો જ વ્યૂ છે. બાકી જો આવી કંઈક સીડીઓ છે. ચાલો ધીરે ધીરે આવીએ ઉપર જઈએ. અને ઉપરનો વ્યૂ ભાઈ ખતરનાક એટલો, અમે છે એટલા ઊંચે આવી ગયા છે ને, તો તમને બતાવીએ છે ઉપરનો વ્યૂ કેટલો ખતરનાક વ્યૂ છે. બાકી જુઓ બાકી આ રીતના આવેલા તો જો ભાઈ એક જ જણ આવી શકે એટલું છે. અને અહીં બાકી જુઓ ભાઈ આ નીચે તમને જે જોવા મળી રહી છે આટલું પોલ છે. અને ભાઈ અહીં જુઓ અહીં ભાઈ છે ટોપ ઉપર અમે આવી ગઈ છે. અને ટોપ ઉપર પણ આવો કંઈક છે.
જે બારીને તમને જોવા મળતો હતો એ. અને ભાઈ કંઈક આ રીતના છે. તો ભાઈ છેક અમે ટોપ ઉપર આવી ગયા છે. જે પિલર છે એની અંદર, પિલરની અંદર છીએ. અને પિલરની અંદરનો વ્યૂ તમને બતાવું તો ભાઈ એક નંબર વ્યૂ જોવા મળે છે. ખતરનાક વ્યૂ છે. અને બાકી જુઓ આ પણ એક જણ ઉભો છે. અને આ રીતના તમે વ્યૂ જુઓ ભાઈ, તમને હું કમ્પ્લીટ બતાવું વ્યૂ. મિત્રો ભાઈ જુઓ, આ રેન્જ છે ટોપ ઉપર છીએ અમે. અને આ રહીને તમે વ્યૂ જોઈ શકો છો ભાઈ, ખતરનાક. આ રહીને તમને એક મુંગટાઈ જોવા મળી જશે, એક મુંગટાઈ જોવા મળી જશે. અને એક પેલો પિલર છે, એ પિલર તમને છેક ઉચ્ચે આના પિલરની બરોબર અમે છીએ ઉપર. અને બાકી નીચેનો વ્યૂ તમને નજારો છે કંઈક આ રીતના નજારો છે તમને જોવા મળી જશે. આ છે ગામડું. અને બાકી નીચે જુઓ ભાઈ, છેક આટલી ઊંચાઈ ઉપર અમે છીએ. અને મિત્રો આટલા ઊંચે અમે છીએ, તમે જોઈ શકો છો ભાઈ. અને ત્યાં છે એક જણ નીચે. અને છેક આટલા ઊંચે અમે પિલર ઉપર છીએ. બાકી એક પિલર અહીં છે. આટલા ઊંચા પિલર ઉપર તમને વ્યૂ બતાવું તો ભાઈ ખતરનાક વ્યૂ જોઈ શકો છો ભાઈ. આટલા ઉપર અમે આવી ગયા છીએ અને ભાઈ બહુ ખતરનાક છે. અને આની બાજુ પણ તમે જો બતાવું તો જો ભાઈ, આ બાજુ પણ એવું છે, ગુફા છે અને નાના નાના પોલા છે. બાકી જુઓ, હવે જઈએ નીચે અને તમને બતાવીએ નીચેનો વ્યૂ. બાકી જુઓ ભાઈ, આવી કંઈક કારીગરી કરેલી છે, કંઈક ખતરનાક. આવી જગ્યાએ ઉતરવાનું હોય, આવી જગ્યાએ સીડીઓ પર ઉતરીએ અને તમને બતાવીએ. બાકી કંઈક જુઓ, આ ભાઈ નીચેનો માં અહીંથી પણ તમને જોવા મળી જશે. અહીં પણ નીચે ઉતરીએ, જુઓ ભાઈ. તો ફાઇનલી ભાઈ જુઓ નીચે આવી ગયા છે અને નીચેનો વ્યૂ તમને બતાવ્યું. તો ભાઈ ફાઇનલી અમે આવ્યા હતા પ્રથમપુર હજીરા ફરવા માટે. તો તમને હજીરા બતાવી દીધું કમ્પ્લેટ. અને જો ભાઈ આ હજીરા છે જે પ્રથમપુરની અંદર આવેલું છે. એકવાર જરૂર આવજો, બહુ મસ્ત જગ્યા છે. અને બાકી આ રહીને કંઈક ગામડાનો વ્યૂ છે. અહીંયા પ્રથમપુર છે, આ પહેલી બાજુ ગોઠીપ છે. તો ભાઈ કંઈ નહીં, આજનો બ્લોગ વિડીયો અહીં સુધી. તો હવે મિત્રો ફાઇનલી આપણે પ્રથમપુરનો હજીરા છે જે કમ્પ્લેટ જોઈ લીધું છે. અને એકવાર ફરીથી તમને બહારનો વ્યૂ તમને બતાવી દઉં. આ રીતના કંઈક હજીરા જે પ્રથમપુરની અંદર આવેલું છે. તો ભાઈ કંઈ નહીં, આજના માટે બસ આટલું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.